નસવાડીમાં સામાજિક વિજ્ઞાન સંબોધનને નવી દિશા આપવાના હેતુથી રાજ્ય સ્તરીય એક દિવસીય પરિસંવાદ યોજાયો હતો। શ્રી CH ભીલ સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ તથા નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યભરના વિદ્યાર્થીઓ, સંશોધકો અને અધ્યાપકોએ ભાગ લીધો હતો અને સંશોધન પદ્ધતિથી લઈને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI સુધીના વિષયો પર નિષ્ણાંતોએ માર્ગદર્શન આપ્યું। કોલેજના આચાર્ય PJ જોશીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે ગુણવત્તાસભર સંશોધન સમાજના વિકાસ માટે અત્યંત જરૂરી છે અને નવી શિક્ષણ નીતિમાં પણ સંશોધનને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે। પ્રથમ અને દ્વિતીય તકનીકી સત્રમાં ડૉક્ટર પ્રશાંત વાડીકરે સંશોધનના મૂળભૂત સિદ્ધાંતો, ગુણાત્મક અને પરિણાત્મક સંશોધન પ્રશ્નોની રચના, હાઇપોથેસિસ અને સંશોધન પ્રક્રિયાના વિવિધ તબક્કાઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું। ત્યારબાદ ડૉક્ટર ભગીરથ બારિયાએ ડેટા કલેક્શન, પ્રશ્નાવલી, ઇન્ટરવ્યૂ, સેમ્પલિંગ અને માહિતીના વિશ્લેષણની પદ્ધતિઓ અંગે સમજણ આપી। સાથે જ તેમણે સંશોધનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને નવી ટેકનોલોજીના જવાબદારીપૂર્ણ તથા નૈતિક ઉપયોગ પર ભાર મૂક્યો હતો। પરિસંવાદ દરમિયાન વિદ્યાર્થીઓ અને સંશોધકોએ નિષ્ણાંતો સાથે પ્રશ્નોત્તરી કરીને પોતાના સંશોધન સંબંધિત પ્રશ્નોનું નિરાકરણ મેળવ્યું હતું। કાર્યક્રમના સફળ આયોજનમાં ડૉક્ટર મહેશ M ડામોર, ડૉક્ટર પ્રિતેશ S રાઠોડ સહિત કોલેજના અધ્યાપકો અને આયોજન સમિતિએ મહત્વની ભૂમિકા ભજવી હતી। આજે શ્રી CH ભીલ ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ નસવાડી અને KCG અમદાવાદ અંતર્ગત રાજ્ય કક્ષાના સેમિનારનું આજે અહીંયા ઉદ્ઘાટન થયું છે અને વધુમાં વધુ એટલે લગભગ 150થી વધુ વિથ પાર્ટિસિપેટે ભાગ લીધો છે અને છોટાઉદેપુર જિલ્લાની સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાંથી અધ્યાપકો, PhD સ્કોલરો અને અમારી કોલેજના BA અને MA વિદ્યાર્થીઓએ આ સેમિનારમાં ભાગ લઈ અને માર્ગદર્શન મેળવ્યું છે। અત્રેની શ્રી CH ભીલ સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ નસવાડી ખાતે સામાજિક વિજ્ઞાન રિસર્ચ મેથોડોલોજી વિશે એક દિવસીય રાજ્ય સ્તરીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં માત્ર કોલેજના જ નહીં પણ આજુબાજુની કોલેજ અને ગુજરાતની અન્ય કોલેજના વિદ્યાર્થીઓ, રિસર્ચ સ્કોલર્સ, અધ્યાપકો વગેરેએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો છે। આ ઉપરાંત અહીંયા આગળ રિસર્ચ સ્કોલર્સ અને એની સાથે સાથે અહીંયાના જે વક્તાઓ છે એ બંને MSU બરોડામાંથી આવે છે અને આ વિષયને વધુમાં વધુ ન્યાય આપી શકાય અને BA અને MA બંનેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ રિસર્ચને પાયાથી સમજે। શૂન્યમાંથી જ્યારે એમને શરૂઆત કરવાની હોય તો ઇનિશિયલ સ્ટેજથી જ રિસર્ચ કેવી રીતે કરવું એ બાબતે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે। ખૂબ જ સરસ રીતે સેમિનાર ચાલી રહ્યો છે અને લાગે છે કે સેમિનાર જ્યારે પૂરો થશે આજે સાંજે ત્યારે વિદ્યાર્થીઓ તમામ રિસર્ચની પાયાની બાબતોને બહુ જ સારી રીતે